या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। આ બાજુ થોડા આ બાજુ આ ખૂણામાં લ્યો ખૂણો બાકી લ્યો 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 અમે રહી ગયા એમ ને બેનશ્રીની વિનંતી કરીશ કે આપણા સભાને સંબોધન કરજો. એકવાર જોરદાર તાળીના ગગડાટથી આપણે બેનને વધાવી લઈશું. કદાચ આપણે સૌને યાદ હશે, થરાદની પેટા ચૂંટણી પર અત્યારની દિવસે ફોર્મ ભરવાનું હતું અને થરાદની અંદર પણ અમી છાંટના થયા હતા. આજે વાવ વિધાનસભાની ચૂંટણીના પેટા ચૂંટણીનું જ્યારે રણસિંહનું ફૂંકવાનું છે અને ત્યારે વરસાદે જ્યારે આપણા સૌના આગેવાનોનું સ્વાગત કર્યું છે અને વરસાદે પણ રાહ જોઈ છે કે કોંગ્રેસ પાર્ટીની સભા પૂરી થાય પછી અહીંયા વરસવું છે, ત્યારે મેઘરાજાનો પણ આપણે આભાર માનીએ. આ વાવ વિધાનસભાની જનતા 2012 હોય, 17 હોય, 22 હોય કે 24ની લોકસભાની ચૂંટણી હોય ત્યારે હંમેશા વાવનો વોટ રાખ્યો હોય તો વાવ સોયગામ બાપાની જનતાએ રાખ્યો છે, તે બદલ પણ ખૂબ ખૂબ અભિનંદન આપું. અહીંયા સ્વાભિમાન જોઈએ છે, બીજું કંઈ જોઈતું નથી. ઘણા ઓફરો આવે, લાલચો આવે, બધી ઠુકરાવીને ગરીબ સમાજની દીકરીને જ્યારે સંસદ બનાવી હોય, ધારાસભ્ય બનાવી હોય, નકાઈને બધું આપવા માટે આવ્યા હતા, તેમ છતાં બધું ના પાડીને વટ સાથે વૈજ્ઞાનિકબેનને 3-4 ચૂંટણીઓ જીતાડી છે, તેના માટે પણ અભિનંદન આપીએ. ત્યારે આ લોકસભા વિધાનસભાની પેટા ચૂંટણી આવશે ત્યારે પણ ચૂંટણીની અંદર જેને પણ કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપે પણ સાથે મળીને આપણે આ વિધાનસભાની પેટા ચૂંટણી પણ જીતવાની છે. આ ઠાકરસિંહ રબારી હોય જ્યારે હું વિધાનસભાની ચૂંટણી લડતો એની દીકરી વેન્ટિલેટર પર હોય તેમ છતાં દવાખાને મૂકીને મારા માટે પ્રચાર કરવા આવતા ઘણા વાત કરે કે કોંગ્રેસના ઉમેદવારોને અંદર ખેંચતા છે. કઈ રીતે ખેંચતા હોઈ શકે? એની દીકરીને જીવન મરણના અંદર હોસ્પિટલમાં મૂકીને મારા માટે કરીને ફોર્મ ભરાવવા માટે આવતા હોય ત્યારે કોને ખેંચતા હોય? બધા એક છે. જ્યારે કેપી સાહેબ આજે ચૂંટણીની અંદર અહીંયા સૌથી બધાના વડીલ છે. અહીંયા હું તો કહું કોંગ્રેસ પાર્ટી ત્રણસો પણ ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, રબારી સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય કે નાની મેઘવાળ સમાજ હોય, નાની સમાજમાંથી જેને પણ ટિકિટ આપશે ને કોંગ્રેસનો એક કાર્યકર્તા એને જીતાડવા માટે દિવસ રાત એક કરશે, એમાં કોઈ નહીં હોય. જેમ સંસદમાં જ્ઞાનીબેનને જીતાડીને આખા દેશને વટ પાડ્યો છે, એવી રીતે આપણે આ વાવ વિધાનસભા પેટા ચૂંટણી પણ જીતીને આપણે સૌએ ફરતી એક વખત વટ પાડવાનો, વાવનો વટ કેવો હોય આખું ગુજરાત દેખે એના માટે આપણે સૌ આજે ભેગા થયા. આમ તો જ્ઞાનીબેનના મોમેરો આપણે 2-3 વખત ભર્યો પણ આ વખતે હાથી મોમેરા માત્ર આજે જ્ઞાનીબેન બધાને ખવડાવવા માટે નોતર્યા છે, તે બદલ પણ એમનો આભાર માનીએ. સૌથી છેલ્લું વાવ વિધાનસભાનું સંમેલન રાખ્યું છે. આખા જિલ્લાએ એમનું સ્વાગત કરી નાખ્યું. બેન ઓળખો હાલતા બધા સ્વાગત કર્યું, સન્માન કર્યું. તમે વાવ વાળા બાકી છો તો વાવ વાળા બધા કરતા હવાઈઓ કરીને આજે તમારું સન્માન પણ કર્યું. અને વાવનું તો વાત આભાર માનીએ બેન એટલી ઓછી છે કે તડકાઓ છોડો જોયા વગર તકલીફો વેઠીને પણ તમારા સાથે બધા જ્યારે ઉભા રહ્યા છે ત્યારે આ વાવની જે તુલ્ય જનતાનો ખૂબ ખૂબ આભાર. યુવા મિત્રો હજારોની સંખ્યામાં આજે બાઇક રેલી કરી છે. વરસાદ હતો તોય બધા રાજસ્થાનમાં કેમ રોઠા રહીને વરસાદમાં ભીના થતા પણ આજે અહીંયા આપણા સ્વાગત કર્યું છે, એ માટે પણ અભિનંદન.
અને આ સભા પૂરી થાય કદાચ વરસાદ આવે તોય સમજો અહીંયા સ્ટેજ પર બેઠેલો એક પણ નેતા હલવાનો નથી, તમે પણ ના હલતા. મંડપ તો આખો ભરાયેલો છે, પણ 3-4 હજાર વસ્તી આજે બહાર ઊભી છે. આ જ કોંગ્રેસ પાર્ટીનો પ્રેમ આ વિસ્તારમાં બતાવે છે. ફરતી કોંકી નોટિસમાં આપ સૌ બધાયા તે બદલ આપ સૌનો ધન્યવાદ. અને ખાસ કરીને યુવાન મિત્રો વાવ સોયગામ બાબરના બધાનો આભાર કે મોટી સંખ્યામાં આજે અહીંયા જોડાયા છો. આ ગુજરાતનો યુવા કયા દિશામાં જવું છે આ વાવ વિધાનસભા બતાવશે. ફરીથી આપ સૌને રામ રામ. ખૂબ ખૂબ આભાર.